નમસ્કાર, હું છું એજાઝ શેખ. ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. આજે લોકશાહીના મહાપર્વની શરૂઆત થઈ ચૂકી છે. સવારે 7 વાગ્યાના ટકોરથી જ લોકો સમગ્ર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે. ત્યારે વધુ ચર્ચા કરવા માટે મારી સહયોગી જલ્પા મહેતા મારી સાથે ન્યૂઝ રૂમમાં જોડાઈ છે અને સાથે અમારા સંવાદદાતા આનંદ ગુરવ જે નવસારી લોકસભા મત વિસ્તારથી આપણે જોડાયા છે. આનંદ પાસેથી જાણવા પ્રયત્ન કરશું કે હાલ કેવો માહોલ છે નવસારી લોકસભા મત વિસ્તારમાં. જી આનંદ, જણાવશો હાલ કેવો માહોલ જામ્યો છે નવસારી લોકસભા મત વિસ્તારમાં? જી બિલકુલ, વાત કરવામાં આવે એજા તો વહેલી સવારથી લોકો પોતાના મતને મતદાન કરવા માટે નીકળી પડ્યા છે. ત્યારે આપણે વાત કરવામાં આવે તો સુરતના અલથાણ ખાતે જે મજુરા વિધાનસભા મતક્ષેત્રમાં આવે છે અને ત્યાં અલથાણ ખાતે જે મતક્ષેત્ર છે ત્યાં ફર્સ્ટ ટાઈમ વોટરો જે છે એ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે એમને વિઝ્યુઅલના માધ્યમથી, દ્રશ્યના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરીશું. આ જે બહેનો છે, આ ફર્સ્ટ ટાઈમ વોટરો છે, એ લોકોએ ફર્સ્ટ ટાઈમ વોટિંગ કર્યું છે. એમનામાં બી એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે ફર્સ્ટ ટાઈમ વોટિંગ કર્યું છે કેવા પ્રકારનો ઉત્સાહ હતો અને ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરીને કેવું લાગી રહ્યું છે. જી, આપનું નામ? શ્રુતિ કંસારા. ફર્સ્ટ ટાઈમ વોટિંગ કર્યું છે. ઓબ્વિયસલી ઉત્સાહ તો વધારે જ છે. બહુ પ્રાઉડ મોમેન્ટ છે અમારા માટે કે ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરવા મળ્યું છે. અમારો મત કાઉન્ટ થશે. અને સરકાર માટે તો એવું છે કે હવે તો બેરોજગારી છે, શિક્ષણ વસ્તુઓ છે, તો આ બધી બાબતો ધ્યાનમાં લઈને વોટિંગ કર્યું છે. એવી જ સરકાર આવે એવી અપેક્ષા છે. તો એવી જ રીતે વોટ કરશે. ઉત્સાહ તો વધારે જ છે ઓબ્વિયસલી. જી, આપ જયારે આપણે વોટિંગ કાર્ડની રાહ જોઈ રહ્યા હતા, ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરવાનો એક રાહ જોઈ રહ્યા છે અને આજે એ ક્ષણ આવી ગયો છે, આજે વોટિંગ કર્યું છે, તો કેવા પ્રકારનો માહોલ છે ને યુવા તરીકે તમે શું વિચારી રહ્યા છો અને શું અપેક્ષા રાખો? યુવા તરીકે તો મારું અત્યારે એ છે કે હવે જયારે કોલેજમાંથી પાસ આઉટ થઈને નોકરીઓ નથી મળતી, બેરોજગારી વધારે છે, તો એ બાબતનું વધારે ફોકસ કરીશ. કારણ કે હવે મારે બી કોલેજમાંથી પાસ આઉટ થવાનું છે, એટલે બધું એ રીતે મેં ધ્યાનમાં લઈને વોટ આપ્યો છે, મારો મત આપ્યો છે. અને વોટિંગ કાર્ડ આવ્યું ત્યારે ઉત્સાહ તો ઘણો જ હતો કે હવે ફાઇનલી હું બી એઝ અ સિટીઝન તરીકે હું મારો મત આપી શકીશ, હું સરકાર પસંદ કરી શકીશ. તો ઉત્સાહ તો ઘણો જ હતો. પ્રાઉડ મોમેન્ટ હતી. જે લોકોને શું કહેશો મત કરવા માટે શું કહેશો? મત કરવા માટે તો હું એ જ વસ્તુ કહીશ કે તમે આ રહ્યો છો, દેશમાં રહો છો, તો એ પ્રમાણે દેશને ચલાવવા માટે તમારો બી એક મત હોવો જોઈએ કે ભાઈ આવી રીતે સરકારે કામ કરવું જોઈએ, તો એ પ્રમાણે તમારે બી સરકારને ચૂનવી જોઈએ. સરકાર એ પ્રમાણે કામ કરે તે પ્રમાણે તમારો મત હોવો જોઈએ. એના માટે મત ઇમ્પોર્ટન્ટ છે. જે આપણી સાથે અન્ય પણ એક ફર્સ્ટ વોટર છે, આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે એમને પણ જે ઉત્સાહ બતાવ્યો છે અને ફર્સ્ટ ટાઈમ વોટિંગ કર્યું છે, એ શું વિચારી રહ્યા છે? જી, फर्स्ट टाइम वोट देके काफी अच्छा लगा और बहुत उत्साह के साथ हम लोग यहाँ वोट देने आए हैं. મારું નામ શ્રુતિ છે અને હું ફર્સ્ટ યર કમ્પ્લીટ કરી છે અને છોકરા મારું ઇલેક્શન કાર્ડ બન્યું છે. ત્યાં ફર્સ્ટ ટાઈમ તરીકે હું વોટ કરવા આવી છું. જે શ્રુતિ, શું કહેશો? ફર્સ્ટ ટાઈમ વોટિંગ કર્યું છે, તમને પણ એક અધિકાર મળ્યો છે અને તમે પણ એક સારી સરકારને મત આપીને એક સારી સરકાર બનાવવા જઈ રહ્યા છો, શું કહેશો? આ વોટ તો બહુ મહત્વની છે. એક વોટ માટે બહુ લોકો વોટ કરવા આવે છે. ઘણી દૂર દૂરથી લોકો વોટ કરવા આવે છે અને સિટીઝન માટે પણ જે બેરોજગાર છે એ લોકો બી એટલે રાઈટ ટુ વોટ કરી શકે છે. जी, अपने साथ अन्य का जो फर्स्ट वोटर है उनके साथ भी बात करके जानने का प्रयास करते हैं. आपने फर्स्ट टाइम वोटिंग किया है, आप क्या कहना चाहते हैं? इंडिया में हर बार वोटिंग जो टर्नआउट होता है वो कम होता है, तो मैं कहना चाहूंगी कि अगर आपको राइट टू वोट मिला है तो आप एक्सरसाइज करें और यहाँ पे वोट देने आए. आपका वोट बहुत ज्यादा इम्पोर्टेंट है. आप जो गवर्नमेंट चूज करेंगे वो डिसाइड करेंगे कि आपकी लाइफ कैसी है, आपको क्या अपॉर्चुनिटी मिलती है. तो आपको वोट देने आना चाहिए. आपका ये राइट है, आपको ये राइट एक्सरसाइज करना चाहिए. जी, आप फर्स्ट टाइम वोटर बने हो, तो जिस आपने तो वोटिंग किया हुआ है, लेकिन फिर लोगों के लिए क्या कहना चाहोगे कि वोट करना कितना इम्पोर्टेंट? बहुत लोग है ना, वोटिंग का जो डे होता है उसको एक हफ्ते की तरह मानते हैं. वो लोग वोट देने नहीं आते हैं. तो आप लोगों को आना चाहिए. आप डिसाइड करोगे कि आपको कौन रिप्रेजेंट कर रहा है गवर्नमेंट में, तो आपको बिल्कुल वोट देना आना चाहिए.
જે બિલકુલ એજાજ વાત કરવામાં આવે તો જે ફર્સ્ટ ટાઈમ વોટરો છે એ લોકોએ પોતાનું મતદાન કર્યું છે અને લોકોને એક અપીલ પણ કરી રહ્યા છે કે જે લોકો જે ઘરમાં બેસી રહી છે એ લોકોએ બી મતદાન કરવું જોઈએ અને પોતાનો આ જે લોકશાહીનું પર્વ છે એની ઉજવણી કરવી જોઈએ. જી જી આનંદ, જે ફર્સ્ટ ટાઈમ વોટર છે એમને એક સવાલ પૂછજો. તમે નવસારી લોકસભા મત વિસ્તારમાં છો, એમને એ ફર્સ્ટ વોટર છે, એમને પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી લીધો છે, પરંતુ સુરતમાં ફર્સ્ટ વોટર છે, જે ફર્સ્ટ વોટર હતા, કહી શકાય છે નહીં હતા, કારણ કે એમનો મત આપવાનો અધિકાર ક્યાંક ને ક્યાંક છીનવી લેવાયો છે. શું કહેશે આ જે મતદારો છે નવસારી લોકસભા મત વિસ્તારના જે મતદારો છે, એમને પૂછશો કે સુરતમાં જે મત આપવાનો અધિકાર ફર્સ્ટ વોટરને છીનવી લેવાયો છે, તમારું શું કહેવું છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો આપણી સાથે જે ફર્સ્ટ વોટર છે એમની જોડે વાત કરીને આપણે જી વધુ જાણવાનો પ્રયાસ કરીએ કે તમે નવસારી લોકસભામાં અત્યારે મતદાન કર્યું છે, પણ સુરતમાં જે બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે મુકેશભાઈ દલાલ, તો એ સુરત લોકસભાની અંદર જે ફર્સ્ટ ટાઈમ વોટરો હતા એ લોકોનો જે મત કરવાનો અધિકાર છે એ છીનવાઈ ગયો છે. શું કહેશો આપ? હા, એ વસ્તુ બરાબર છે કે એ છૂટાઈ ગયા છે. લોકોના મત ઘણી વખત હવે અત્યારે આટલા મત વેસ્ટ થઈ ગયા છે, તો એ પ્રમાણે તો હોવું જોઈએ. બટ સિચ્યુએશન એવી ક્રિએટ થઈ ગઈ છે, તો એના માટે તો હવે આપણે કોઈ સોલ્યુશન નથી. હા, એ લોકો ફરીથી ટ્રાય કરે તો પોસિબલ. જે મતદાન તમે ફર્સ્ટ ટાઈમ મતદાન કર્યું છે અને આ વખતે સુરત લોકસભામાં મતદાન નથી કરવામાં આવી રહ્યું કેમ કે ત્યાંના જે ઉમેદવાર છે બિનહરીફ જીતી ગયા છે. જે ફર્સ્ટ ટાઈમ વોટરો હતા એ લોકોને મતદાન કરવાનો જે અધિકાર છે એ છીનવાઈ ગયો છે. તો એક યુવા તરીકે તમે કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા? એક યુવા તરીકે તો એ નથી બરાબર કે એમનો મત છીનવાઈ ગયો છે, બિનહરીફ છૂટાઈ ગયા છે, તો એ વસ્તુ આમ તો નથી બરાબર. જે બિલકુલ એજાજ જે રીતે આપણે વાત કરી રહ્યા છે ફર્સ્ટ ટાઈમ વોટરો, એ લોકોનું બી એવું જ કહેવું છે કે જે રીતે બિનહરીફ જે ઉમેદવાર છે બિનહરીફ જીતી ગયા છે અને ફર્સ્ટ ટાઈમ વોટરોને મતદાન કરવાનો અધિકાર નથી મળ્યો, એને લઈને કશે ને કશે યુવાઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે. જી બિલકુલ આનંદ, હાલ તમે જે વિસ્તારમાં છો નવસારી લોકસભા બેઠક પર હાલ જે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં સુરત શહેરના મુખ્ય વિસ્તારોનો પણ સમાવેશ થાય છે અને હાલ આપણે જે રીતે ચૂંટણીનો માહોલ છે, તો હાલ આપ સવારથી ત્યાં ઉપસ્થિત છો, તો હાલ ત્યાં કેવો માહોલ છે આજની ચૂંટણી પ્રક્રિયાને લઈને, અને હાલ લોકોની જે છે તે કેટલા ઉત્સાહિત દેખાઈ રહ્યા છે, લોકોમાં કેટલી જાગૃતતા આવી રહી છે અને કેટલા ટકા તમારા વિસ્તારમાં મતદાન નોંધાયું છે? જી બિલકુલ, વાત કરવામાં આવે જલ્પા, તો સુરતમાં જે રીતે બિનહરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે સુરત શહેરના અને નવસારી લોકસભાની જનતામાં એક મૂંઝવણ હતી, જેને લઈને જે મતદાન છે એ મતદાન થશે કે નહીં, પણ જે રીતે અવેરનેસના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા તેના ભાગરૂપે વહેલી સવારથી લોકો જે છે એ મતદાન મથકમાં પહોંચી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે. ત્યારે નવસારી લોકસભાની વાત કરીએ તો નવસારી લોકસભામાં સમાવેશ 4 વિધાનસભા, જેની અંદર લિંબાયત, મજુરા, ચોર્યાસી ને ઉધના વિધાનસભાનો સમાવેશ થાય છે અને તે મત વિસ્તારમાં જે વહેલી સવારથી જે લોકો છે એ લોકો મતદાન મથકે પહોંચી રહ્યા છે ને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણી સાથે જે સિનિયર સિટીઝનની વાત કરીએ તો એ પણ ઉપસ્થિત છે. આપણે એમની જોડે પણ વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે જે રીતે અત્યારે મતદાન મથકે પહોંચીને જે મત કરીને આવ્યા છે, આપણે એમનો બી અભિપ્રાય લઈ લઈએ. જી, આપનું નામ? શાંતાબેન ચૌધરી. જી શાંતાબેન, તમે મતદાન કર્યું, ક્યાંથી આવ્યા હતા અને આ પર્વને કેવી રીતે જોવો છો? આ પર્વને હું સારી રીતે જોઉં છું. સારા ઉમેદવાર તરીકે હું તમે સિનિયર સિટીઝન છો અને ઘણા લોકો હજુ પણ મતદાન કરવા બહાર નથી નીકળતા, શું કહેશો? મતદાન કરવું છે. મતદાન કરવાથી ફાયદો થવાનો છે. ભારતને મતદાન ના કરો તો પછી તમારું લોકશાહીનું કલંક કહેવાય. જે આપ બતાવો, આપને મતદાન કર્યું, સિનિયર સિટીઝન છો, મતદાન કરવા આવ્યા છો, શું કહેશો? મતદાન કરવું એ આપણું એક લોકશાહી માટે એક આ પર્વ છે, લોકશાહી. અને એક આ લોકશાહીનું પર્વ એવું છે કે આપણા માટે, આપણા દેશના માટે કોણ સારું કામ કરી શકશે અને આપણા વિસ્તારનું કોણ ભલું કરી શકશે, એના માટે વોટ આપવો એ દરેક માટે, અને સારામાં સારું વોટિંગ થાય
એવી અમે આશા રાખીએ છીએ અને હર્ષોલ્લાસથી આ વોટિંગ માટે આવેલા. 1 મિનિટ ખાલી. જી બિલકુલ એજાજ જે રીતે લોકશાહીનું પર્વ છે ને એના માટે જે છે લોકોએ ચોક્કસથી મત કરવો જોઈએ. ત્યારે આપણે આજ એમણે મત કર્યું છે એમને બતાવવાના પ્રયત્ન કરીશું કે એમને આજે મત કર્યું છે. આ જે યુવા છે જે ફર્સ્ટ ટાઈમ વોટરો છે એ લોકોએ મત કર્યું છે. એમના જે વોટર આઈડી કાર્ડ છે અને એમને મત કરીને અત્યારે જે સંદેશો પાઠવ્યો છે એ સંદેશો તમામ લોકોને પાઠવ્યો છે કે જે લોકશાહીનું પર્વ છે એને લઈને એ લોકોએ ચોક્કસથી મતદાન કરવું જોઈએ. જી જી બિલકુલ આનંદ, જે હિસાબે લોકશાહીના મહાપર્વની શરૂઆત થઈ ગઈ છે, લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. કેવો પોલીસ બંદોબસ્ત છે, સરકારી તંત્ર દ્વારા, કલેક્ટર શ્રી દ્વારા કેવા પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે અને પોલીસ તંત્રની કામગીરી હાલ પૂરતી કેવી દેખાઈ રહી છે? જી બિલકુલ વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા એક જે ગરમીની વાત કરીએ તો ગરમી જે છે પુષ્કળ પ્રમાણમાં ગરમી છે એને લઈને ઇલેક્શન કમિશનર કલેક્ટર દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે એ વ્યવસ્થાને લઈને પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. પાણી જે છે એ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, ગ્લુકોઝની વ્યવસ્થા કરવામાં આવી છે, 108 ની વ્યવસ્થા કરવામાં આવી છે, જેને લઈને જે મતદારો છે એ કડકતી આ ગરમીમાં જયારે મતદાન કરવા આવતા હોય છે એ લોકો પર કોઈ બી હિસાબની તકલીફ ના થવી જોઈએ એની બી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે જે આપણે વડીલ છે એ પણ અહીંયા મતદાન કર્યું છે. આપણે એમની જોડે પણ વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે એમને મતદાન કર્યું છે અને જે મતદાન આ પર્વને કેવી રીતે જોઈ છે. જી આપનું નામ? મધુબેન સીતારામભાઈ. કેટલી ઉંમર છે તમારી? મારી 58. જે અત્યારે મતદાન કરવા આવ્યા હતા, હા, શું કહેશો મતદાન વિશે? સારું છે, વ્યવસ્થા સારી છે. અમને સિનિયર સિટીઝન જે લોકો મતદાન નથી કરતા એ લોકો માટે શું કહેશો? મતદાન તો કરવું જ જોઈએ. મતદાન કરવું એ આપણો હક છે. એક દાન કહેવાય. જે આ બતાવો, આપ પણ મતદાન કરવા આવ્યા છો, શું કહેશો આપ? સારું, મતદાન તો કરવું જોઈએ. બધાને આપણો હક થાય છે. મતદાન તો કરવું જોઈએ. જે આપ એક પેશન્ટ છો તો છતાં મતદાન કરવા આવ્યા છો, શું કહેશો? આપણો હક થાય એટલે મતદાન કરવા ગમે તેવું હોય તો ગાડી લઈને આપવું તો પડે. તો આપવું જ પડે. આપણો હક છે. જે લોકો ઘરમાં બેસી રહી છે એ લોકો મતદાન નથી કરતા એ લોકો માટે શું કહેશો? એ લોકોને ખરેખર આવું જોઈએ. ઘરમાં ના બેસી આપણે જે વોટ કરો ને દેશ માટે થઈ ગઈ વોટિંગ તો કરવું જ પડે. એટલે ઘેર બેસી ના રહેવાય. અહીંયા આવું જે બિલકુલ વાત કરવામાં આવે તો એમ જણાવ્યું ચોક્કસથી કે મતદાન કરવા તો ચોક્કસ લોકોએ આવવું જોઈએ, કેમ કે આ જે છે લોકશાહીનો પર્વનો હનન ના થાય એને લઈને મતદાન ચોક્કસથી કરવું જોઈએ. જી આનંદ, તમે નવસારી લોકસભા મત વિસ્તારમાં છો. CR પાટીલ સાહેબ જ્યારે મતદાન કરવા ગયા હતા ત્યારે તમે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. શું કેવું હતું CR પાટીલે જ્યારે તમે એમની સાથે વાત કરી ત્યારે એમનું શું કેવું હતું? બિલકુલ થી વાત કરવામાં આવે તો એમણે બી ચોક્કસથી લોકોને એક અપીલ કરી હતી. એમણે CR પાટીલે એવું કહ્યું હતું કે જે લોકો જે છે એ લોકોએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ, જેનાથી જે લોકશાહીનું પર્વ છે એનું બચાવ થાય અને લોકોએ ઘરમાં બેસી નહીં રહેવું જોઈએ, લોકોએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ એવું એમણે એમના નિવેદનમાં જણાવ્યું હતું. જી જી બિલકુલ આનંદ, જે હિસાબે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે નવસારી લોકસભા મત વિસ્તારમાં જે માહોલ છે, કારણ કે નવસારી લોકસભા મત વિસ્તાર અડધું સુરત શહેરમાં આવતું હોય છે, તો તમે જે હિસાબે સુરત શહેર અડધું સુરતની જે તમે મુલાકાત લીધી છે સવારે 6 વાગ્યાથી GTPL ગુજરાત ન્યૂઝની ટીમ પણ ખડા પગે મહેનત કરી રહ્યું છે. તમે કેવો માહોલ અત્યાર સુધીમાં જોયો છો? સવારે 7 વાગ્યાથી અત્યાર સુધીમાં કેવો માહોલ તમારી સમક્ષ જોવામાં આવ્યું છે? બિલકુલ વાત કરવામાં આવે તો સુરત નવસારી લોકસભા મત ક્ષેત્રની અંદર 4 વિધાનસભાનો સમાવેશ થાય છે. જ્યારે આપણે ઉધના, મજુરા, ચોર્યાસી અને લીંબાદ વિધાનસભા મત ક્ષેત્ર જે છે એની મુલાકાત લીધી, ત્યારે લોકોની વાત કરીએ તો લોકો જે છે એને એક પર્વની રીએ જોઈ રહ્યા છે, જે પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે લોકો જે છે વહેલી સવારથી લોકો જે છે એ મતદાન ક્ષેત્ર પહોંચી રહ્યા છે અને એ લોકો જે છે વહેલી સવારથી મોટી સંખ્યામાં મતદાન
કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો સોસાયટી ને સોસાયટી એક સાથે ભેગા થઈને મતદાન ક્ષેત્ર પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. જી જી આનંદ, અત્યારે 11 વાગ્યાનો સમય થવા જઈ રહ્યો છે. શું લાગે છે કે આવનાર 2 થી 3 કલાકમાં કેવા પ્રકારનું મતદાન થશે, કેવા પ્રકારના આંકડા વધવાની શક્યતા દેખાઈ રહી છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો લોકો જે રીતે મતદાન કરી રહ્યા છે તે રીતે લોકોમાં બી એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને સાથે સાથે વાત કરવામાં આવે તો જે મતદાન છે અત્યાર લગી 9.15% મતદાન કરવામાં આવ્યું હતું. અને જી અત્યારે જે લોકો જે રીતે મતદાન કરી રહ્યા છે તે રીતે જો તે રીતે કહેવામાં આવશે કે મતદાન જે છે એ ખૂબ સારી રીતે મતદાન થશે. કારણ કે લોકોની જે ભીડ છે એ લોકોની ભીડ પોતે લોકો સ્વયંભૂ મતદાન કરવા જે મતદાન ક્ષેત્ર છે ત્યાં પહોંચી રહ્યા છે. જી આનંદ, નવસારી લોકસભા જે બેઠક છે એ CR પાટીલ અને બીજેપી માટે એક ગઢ માનવામાં આવે છે, જ્યાં CR પાટીલ બહુમતી અને બહુમતી સાથે વિજેતા થતા આવ્યા છે. શું લાગી છે આ વખતે નેસદ દેસાઈ જે નવસારીમાં કોંગ્રેસ તરફથી ઉમેદવાર જાહેર થયા છે અને ટક્કર આપી રહ્યા છે, શું લાગે CR પાટીલ અને નેસદ દેસાઈમાં ટક્કર જામે તેવી શક્યતા કંઈક દેખાય છે કે નહીં? જે બિલકુલ, વાત કરવામાં આવે તો નવસારી લોકસભા જે છે એ નવસારી લોકસભા છેલ્લા 20 વર્ષથી ભાજપનું ગઢ રહ્યું છે. અને જી બિલકુલ. સતત વાત કરવામાં આવે તો નવસારી લોકસભામાં 3 વખત CR પાટીલ સાહેબ જે છે એ ચૂંટીને જીતી ચૂક્યા છે. અને અત્યારે ચોથી વખત પણ એ જયારે નવસારી લોકસભામાં ચૂંટણી લડી રહ્યા છે ત્યારે બી ચોક્કસથી જે રીતે પ્રભાવની વાત કરીએ તો તે રીતે જી ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આ વખતે પણ CR પાટીલ જ જીતશે. કારણ કે એક વસ્તુ કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ જે છે કોંગ્રેસની ખાલી માત્ર વાત કરવામાં આવે તો કોંગ્રેસના જે બૂથ છે એ બૂથ પણ કશે દેખાઈ નથી રહ્યા. અને અત્યારે જે રીતે લોકોની વાત કરવામાં આવે તો લોકો જે રીતે મતદાન કરી રહ્યા છે તે રીતે તો ચોક્કસથી એવું કહી શકાય કે જે ભાજપનું ગઢ છે એ કશે ને કશે આ વખતે બી વિજય થશે. જી આનંદ, તમારું અમારા સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર. એટલે જલ્પા ચોક્કસથી વાત બિલકુલ. કરવામાં આવે આપણા સંવાદદાતા આનંદ ગોરવ નવસારી લોકસભા મત વિસ્તારથી આપણી સાથે જોડાયા હતા અને એમને જે વિગતો આપી, એટલે જે છેલ્લી વાત આપણે કરી ત્યાં કહી રહ્યા હતા કે નવસારી જે ભાજપનો ગઢ માનવામાં આવે છે અને CR પાટીલ ત્યાં હર હંમેશ જીતતા આવ્યા છે. એટલે કહી શકાય કે આ વખતે પણ નવસારીમાં ભાજપનો ભગવો લહેરાય તો કોઈ નવાઈની વાત નથી. પરંતુ જે નેસદ દેસાઈ જે કોંગ્રેસના ઉમેદવાર છે એમની પણ લોકચા ક્યાંક ને ક્યાંક દેખાય છે. એટલે ચોક્કસથી હવે જોવાનું છે કે નેસદ દેસાઈ CR પાટીલને ક્યાં સુધી ટક્કર આપે છે. તે તો આવતા મહિને 4 તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. સત્યની સાથે રજા આપશો. નમસ્કાર. Spot.